ભગવાન તમારા પગને ખસેડવા દેશે નહીં. જે તમને રાખે છે તે ઊંઘશે નહીં. શનિવાર 11 જુલાઈ 2026. આજે સવારે અમારા ધ્યાન માટે મેં ગીતશાસ્ત્ર 16 શ્લોક 8 માંથી પસંદ કર્યું છે. મેં યહોવાને સદા મારી સામે રાખ્યા છે, તેથી મને કદી પડવાનો કે ઠોકર ખાવાનો ડર નથી. હું તેમના જમણા હાથ પાસે જ છું, ત્યાંથી મને કોઈ ખસેડી શકે તેમ નથી. સુપ્રભાત મિત્રો. ભગવાન આપણી મદદ હોવાથી આપણે વિશ્વની કોઈ પણ શક્તિથી ક્યારે હચમચીશું નહીં. ચાલો આ શ્લોક પર ધ્યાન આપીએ. આ સવારના ધ્યાનની થીમ છે, હું હચમચીશ નહીં. દાઉદ આ ગીત દ્વારા જણાવે છે કે પ્રભુ કઈ રીતે સર્વ પ્રકારની દુષ્ટતાઓ અને જોખમોથી રક્ષણ આપે છે. તે ભગવાન તેનો બચાવ કેવી રીતે છે તે વિશે વાત કરે છે. તે વાત કરે છે કે કેવી રીતે ભગવાન તેને તેની આસપાસના તમામ પ્રકારના દળોથી પકડી રાખે છે. દાઉદે દુશ્મનો પાસેથી ઘણા પડકારોનો અનુભવ કર્યો હતો, પરંતુ પછી દરેક પરિસ્થિતિમાં તેને બચાવી લેવામાં આવ્યો અને સુરક્ષિત કરવામાં આવ્યો, કારણ કે ભગવાન તેની સાથે હતા. અને આ શ્લોકમાં તે ખૂબ જ ભારપૂર્વક વાત કરે છે કે ભગવાન કેવી રીતે તેનો બચાવ કરે છે. દાઉદ કહે છે કે મેં પ્રભુને હંમેશા મારી સમક્ષ રાખ્યો છે, અને કારણ કે ભગવાન મારા જમણા હાથ પર છે, હું હચમચીશ નહીં. સાથીઓ, ભગવાનની કૃપાને કારણે દાઉદ રાજા બન્યા હતા, પરંતુ તે પછી તેણે જે પણ પડકારનો સામનો કરવો પડ્યો હતો, તેણે મુશ્કેલ સમયમાંથી પસાર થવું પડ્યું. પરંતુ ભગવાનની કૃપાથી તે ફરીથી બચી ગયો. ભગવાન તેમની શક્તિ, તેમના રક્ષક, તેમની ઢાલ હતા. ડેવિડને દરેક વખતે ખ્યાલ આવે છે, કારણ કે ડેવિડ સુરક્ષિત ન હતો, કારણ કે તેની પાસે અદ્ભુત સૈન્ય હતું. તેને સુરક્ષિત કરવામાં આવી રહ્યો હતો કારણ કે તેની પાસે હંમેશા ભગવાન હતા. અને તે જુબાની તરીકે કહે છે, મેં હંમેશા પ્રભુને મારી સમક્ષ રાખ્યો છે, કારણ કે તે મારા જમણા હાથ પર છે, હું હચમચીશ નહીં. મિત્રો, અમે સજ્જ થઈ શકીએ છીએ. આપણે શક્તિશાળી સુરક્ષાથી ઘેરાયેલા હોઈ શકીએ છીએ. આપણે દરેક પરિસ્થિતિ અથવા સ્થિતિમાં સારી રીતે મૂકી શકીએ છીએ. પરંતુ આપણે જે સમજવાની જરૂર છે તે એ છે કે આપણી આસપાસના કોઈ પણ આપણી સાથે આપણા માટે નહીં, પણ આપણે સુરક્ષિત છીએ. આપણે સુરક્ષિત છીએ કારણ કે આપણે ભગવાન સમક્ષ આવીએ છીએ અને તેમનું રક્ષણ કરીએ છીએ. અને જ્યારે ભગવાન આપણી સાથે હોય છે, ત્યારે આપણને આશીર્વાદ અને રક્ષણ મળે છે. પ્રાર્થના. કૃપાળુ ભગવાન, આપણા સ્વર્ગીય પિતા, ભગવાન અમને મદદ કરે છે અને દરેક રીતે આપણું રક્ષણ કરે છે. ખ્રિસ્તના નામે આપણે પ્રાર્થના કરીએ છીએ. આમેન.